અમૃત વર્ષિણી વાવ. આ પણ બહુ ફેમસ છે. તો અમૃત વર્ષિણી વાવ કે એ ક્યાં આવેલી છે? અમદાવાદની અંદર આવેલી છે. તો અમદાવાદમાં યાદ રાખજો પહેલા તો અમૃત વર્ષિણી વાવ આવેલી છે. અહીંયા દેખાય છે. દેખાય છે. સરસ મજાની વાવ છે. તો અમૃત વર્ષિણી વાવ વર્ષ 1723માં દેવનાગરી અને ફારસી શિલાલેખ મુજબ એનું કાર્ય છે એ પૂર્ણ થયું છે. વર્ષ 1721-22 ની આજુબાજુ રઘુનાથ દાસ અમદાવાદ શહેરની અંદર રોકાયા હતા અને એમના દ્વારા આ વાવ બનાવવામાં આવી છે. રઘુનાથ દાસ કોણ હતા? તો રઘુનાથ દાસ છે એ ગુજરાતના સુબેદાર કો અથવા ગવર્નર તમે કહી દો તો હૈદર કુલી ખાન એમના દીવાન હતા. જ્યારે એ અમદાવાદમાં આવ્યા હતા, અહીંયા રોકાયા હતા, તો એ સમયે આ રઘુનાથ દાસ દ્વારા આ જે વાવ છે એનું નિર્માણનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું અને વર્ષ 1723 એટલે કે 21-22 2 વર્ષ રહ્યા હતા, વર્ષ 1721 થી 22 સુધી, અને એનું કાર્ય છે એમને શરૂ કરાવી દીધું હતું. પછી આ વાવનું કાર્ય છે એ 1723 ની અંદર પૂર્ણ થયું હતું. અમૃત વર્ષિણી વાવ તેના એલ આકાર માટે નોંધપાત્ર છે. એનો જે આકાર છે એ એલ આકાર છે, આ રીતના એ માટે આ નોંધપાત્ર છે. અને તેની ડિઝાઇન સરળ છે. એ 3 માળ ઊંડી છે અને 50 ફૂટથી વધારે ઊંડી છે. 50 ફૂટથી પણ વધુ ઊંડી છે. તેને 1969 ઓકે 1969 માં સંરક્ષિત સ્મારક તરીકે જાહેર કરવામાં આવી છે. તો આવી સરસ મજાની અમૃત વર્ષિણી વાવ તમે જોઈ શકો. સિંગલ પગથિયા છે. તો આ કેવી હશે? નંદા પ્રકારની વાવ હશે. અને તમે જોઈ શકો છો વાવ આ રીતના છે. પછી આમ એલ આકાર છે. એટલે કે તમે જોશો કે ઉપરથી તમને આખી વાવ નહીં દેખાય. તમારે ઉતરવું પડશે, પછી જોવું પડશે. અને 50 ફૂટ ઊંડાઈ પર આ વાવ તમને જોવા મળશે. ક્લિયર? તો એવી સરસ મજાની વાવ ક્યાં આવેલી છે? અમૃત વર્ષિણી વાવ ક્યાં આવેલી છે? અમદાવાદની અંદર આવેલી છે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી YouTube ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.